हरि ओम गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वागर સિદ્ધિર નહીં, સિદ્ધિર રેપ છે ને, सिद्धिर्भवतु मे સિદ્ધિર નહીં, સિદ્ધિર सिद्धिर राइट सिद्धिर्भवतु मे सदा। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितरौ वन्दे पार्वती परमेश्वरौ। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहतानि साचर चमुः रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ऐ उन रुल रुक ए ओंग ऐ औच हयवरट लाय यमंगणनम जभै गड़धश जब गड़दश खफ छठ थ चटतौ कपै सर हल इति माहेश्वराणि सूत्राणि। વેરી ગુડ. સિદ્ધિર ભવતુ ત્યાં ભૂલ થઈ છે અને માર્ક કરી લેવાનું, થોડી પ્રેક્ટિસ કરવાની એટલે ફરી પાછી ભૂલ ના થાય. ઓકે, ગઈ વખતે આપણે પદ સંજ્ઞા અને એ બધું જોયું તો ફરી પાછું આપણે આજે પણ જોઈ લઈએ. મુખ્ય સૂત્ર છે સુપ્તિંગંતમ પદમ. સુપ પ્રત્યય ઉમેરીએ અથવા તો તિંગ પ્રત્યય ઉમેરીએ અને પછી પ્રોસેસ થયા પછી જે કઈ આપણને પરિણામ મળે છે એને પદ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે શબ્દને. હવે સુપ પ્રત્યય એટલે કયા પ્રત્યય છે? સુ થી શરૂ કરી અને પકાર સુધીના, એટલે સુ અવજસ અમ ઔષસ આપણે જોયા છે, જે અહીંયા દર્શાવેલા છે અને બધાને આવડે છે ખરું ને મોઢે. સુ અવજસ અમ ઔષસ એટલે છેલ્લે જે છે સુપ આવે છે અને એટલા માટે એને સુપ પ્રત્યય કહેવામાં આવે છે. અહીં જે છેલ્લો પ્રત્યય કહો છે સુપ, એટલે શરૂઆત ક્યાંથી કરવાનું? શું થી, એટલે શું થી પકાર, એટલે કે પ્રત્યાહાર તરીકે આને ગણેલું છે. એટલે સુપ પ્રત્યય અને તિંગ પ્રત્યય. તો તિંગ પ્રત્યયમાં તીપ જે છે પહેલો, તો પહેલા તી લીધું અને પછી છેલ્લે ગકાર છે એ તિંગ. તિંગ એટલે શું? બધા જ પ્રત્યયો આવી જાય. 9 પરસ્મય પદ, 9 આત્મનેય પદ. અને આ પ્રત્યય શેને લાગે છે? ધાતુને લાગે છે. તિંગ પ્રત્યય ધાતુને લાગે છે અને સુપ પ્રત્યય પ્રાતિપદને લાગે છે. અને એના પછી જે બને છે એને કહેવામાં આવે છે પદ. બરાબર. આ જે છે છેલ્લે આપણે આવી રીતે પ્રોસેસ થઈ જાય પછી એને પદ કહેવામાં આવે છે. ઓકે, હવે જે સુપ પ્રત્યયો છે એ અંતર્ગત નામ આપવામાં આવે છે. સુપ પ્રત્યયને આધારે અંગને નામ આપવામાં આવે છે. હવે અંગ કોને કહેવાય? તો પ્રત્યયની પૂર્વે જે કાંઈ હોય એને અંગ કહેવાય. તો આપણે પ્રત્યય શેને લગાવીએ છીએ? પ્રત્યય ધાતુને લગાવીએ છીએ અથવા તો પ્રાતિપદિકને લગાવીએ છીએ. એટલા માટે પ્રાતિપદિક અથવા તો એ ધાતુ શું થઈ જાય? અંગ થઈ જાય. હવે અહીંયા પ્રાતિપદિકની વાત છે
એટલે પ્રાતિપદિકને જ્યારે સુપ પ્રત્યય લગાવવામાં આવે છે તો સુપ પ્રત્યયના વિભાગ કરવામાં આવે છે. એને આધારે આગળ જે એનું અંગ છે એને નામ પ્રાપ્ત થાય છે. કયા 3 નામ છે? તો પહેલું નામ છે સર્વનામ સ્થાનમ. એક નામ છે સર્વનામ સ્થાનમ, બીજું છે પદમ, અને પદમ જે છે, પદ જે સંજ્ઞા પ્રાપ્ત થાય છે એ પ્રત્યયો અંતર્ગત અને છેક છેલ્લે 5મા અધ્યાયના અંત સુધી બધાને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને એમાંથી એનો અપવાદ રૂપ છે. એટલે અપવાદ રૂપ શું છે? તો કે જ્યાં યકારથી શરૂ થતો પ્રત્યય હોય કે સ્વરથી શરૂ થતો પ્રત્યય હોય તો ત્યાં એને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અંગને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? ભ સંજ્ઞા. હવે ભ સંજ્ઞા, પદ સંજ્ઞા અને સર્વનામ સ્થાન સંજ્ઞા એવી 3 સંજ્ઞા આપેલી છે. આજે આપણે જે પ્રત્યય લગાવીએ છીએ એને, જે પ્રાતિપદિકને પ્રત્યય લાગે છે એને. તો આજે સર્વનામ સ્થાન સંજ્ઞા કોને છે? તો આપણે જોયું હતું કે નપુંસક લિંગમાં કોને છે સર્વનામ સ્થાન સંજ્ઞા? જશ અને સસ, એને જશ શશો શી સર્વનામ સ્થાનમ એવું સૂત્ર છે. પણ શી જે છે એ જસ અને શસના સ્થાને આવે છે અને એ શીને સર્વનામ એ નપુંસક લિંગમાં સર્વનામ સ્થાન એવી એને સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરોબર. બીજા એના સિવાયના જે છે એને પદ સંજ્ઞા અથવા તો ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, હવે તમે અષ્ટાધ્યાયી ખોલો અને આ સૂત્ર જુઓ. 1-1 ના 1-4 માં જાઓ. અત્યારે 1-1 માં નહીં પણ 1-4 માં જાઓ, જેમાં સુપ્તિંગંતમ પદમ 14 નંબરનું સૂત્ર છે. બરોબર. સુપ્તિંગંતમ પદમ એ તો બધાને ખબર છે, એનો અર્થ શું થાય છે? આ પદમની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? જો બરોબર, 17મું. તો 17મું જે છે એમાં શું છે? સુઆદિસુ અસર્વનામ સ્થાને પદમ. અસર્વનામ સ્થાન એટલે સર્વનામ સ્થાન સિવાયના જે છે એને પદ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરોબર ને? સુ વગેરે જે છે સર્વનામ સ્થાન સિવાયના જે બીજા કોઈ પ્રત્યયો લાગે છે એને આધારે અંગને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? એમાં આ પ્રમાણે કહેલું છે. ઓકે, હવે જે પદમ જે છે આપણે કહીએ તો પદમ કયા છે? તો કે બધા સર્વનામ સ્થાન સિવાયના બધા જ પદમ છે. નીચેનું સૂત્ર શું કે છે? 18મું સૂત્ર યચ્છિભમ. પણ જો એ પદમાં સર્વનામ સ્થાન સિવાયના જે પ્રત્યયો છે એમાં જો યકારથી શરૂ થતો પ્રત્યય હોય અથવા તો અજાદી એટલે અચથી શરૂ થતો પ્રત્યય હોય તો એને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે 3 પ્રકારની સંજ્ઞા છે. જ્યારે આપણે પ્રત્યય ઉમેરીએ પ્રાતિપદિકને તેને 3 સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, બરોબર. હવે એમાં આપણે જોયું હતું કે સર્વનામ સ્થાન જે છે સંજ્ઞા એ ક્યાં આપેલી છે? તો 1-1-42 સૂત્રમાં કહેલું છે શી સર્વનામ સ્થાન. પણ એમાં શું કહ્યું છે? શી આદેશ થાય છે. શી ક્યાં આદેશ થાય છે? તો કે નપુંસક લિંગમાં જસ અને શસના સ્થાને શી એવો આદેશ થાય છે. એટલે નપુંસક લિંગ માટે જસ અને શસ એ સર્વનામ સ્થાન છે. અને આગળનું સૂત્ર શું કહે છે? સુટ અનપુંસકસ્ય. અનપુંસક એટલે જે નપુંસક નથી. નપુંસક નથી એને માટે કયા સ્થાને સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે? તો કે સુટ. અને સુટ એટલે શું? પહેલા 5 પ્રત્યય સુ અવજસ અમ ઔઠ. ક્લિયર છે? આ વસ્તુ એકદમ ક્લિયર રાખવાની. આમાં યાદ રાખવાનું કઈ એવું બધું કઈ ખાસ છે નહીં, પણ છતાં પણ સમજીને યાદ રહી જતું હોય તો ઠીક છે, નહીં તો પછી યાદ રાખવું પડે. એટલે જે સૂટ જે પહેલા 5 જે છે એ સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં સર્વનામ સ્થાન કહેવામાં આવે છે. બરોબર, આપણે આ સૂત્ર જોયા છે. બરોબર, એટલે આપણે જોઈએ અહીંયા સર્વનામ સ્થાન કયા છે? તો કે સૂટ. બરાબર, આ 5 જે છે સર્વનામ સ્થાન શેના માટે?
તો કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે. એના સિવાયના બધા છે એને શું કહેવામાં આવે છે? પદ. પણ પછી પદ સંજ્ઞાનો અપવાદ કરતા શું કહ્યું? યચિભમ. જો અચથી શરૂ થતો, અહીંયા યકારથી શરૂ થતો એકે પ્રત્યય નથી, તો યકારથી શરૂ થતો કેમ આપ્યું છે? તો કે સુઅવજસ એ બધા જે છે એના સિવાયના પ્રત્યયો છે. હવે એના સિવાયના કયા પ્રત્યયો? તો આપણે જોઈએ કે પ્રત્યય ક્યાં સુધી જાય છે? પ્રત્યય પરશ્ચ. જો ફરી વાર, પ્રત્યય પરશ્ચ ક્યાં સુધી જાય છે? પાંચમો આખો ક્યાંથી આખો શરૂ થાય છે? ત્રીજા અધ્યાય, ત્રણે. ત્રીજા અધ્યાય શરૂ થાય છે અને 5-4 સુધી જાય છે, 5મા અધ્યાયના છે અંત સુધીના સૂત્રમાં. હવે ત્રીજા અધ્યાયમાં આપેલા છે જે પ્રત્યય શેને લાગે છે? ધાતુને લાગે છે. અને ચોથા અને 5મા અધ્યાયમાં જે પ્રત્યયો આપ્યા છે શેને લાગે છે? પ્રાતિપદિકને લાગે છે. એમાંથી સુઅવજસ જે છે એ પ્રાતિપદિકને લાગે છે અને પછી પદમ બને છે. બરોબર. અને એના સિવાયના પણ પ્રત્યયો છે. એના સિવાયના કયા પ્રત્યયો છે? તો કે તદ્ધિત પ્રત્યયોનું મોટું એક લિસ્ટ છે. બરાબર ને? ક્યાંથી શરૂ થાય છે તદ્ધિત? આહા 73 કે 76 છે. ક્યાંથી શરૂ થાય છે? જુઓ, ચારેક ત્યાંથી 76 થી 5-4 થી તે ક્યાં સુધી છે? 5-4 અંત સુધી 160. એટલે છેલ્લા સૂત્ર સુધી, 5મા અધ્યાયના છેલ્લા સૂત્ર સુધી. એટલે એ બધા પણ શું છે? પ્રત્યયો જ છે. અને એ બધા જ પ્રત્યયો પ્રાતિપદિકને લાગે છે. એટલે અહીંયા પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે તો આટલા 21 પ્રત્યયોમાં જ નથી જોવાનું, પણ છેલ્લે 5મા અધ્યાયના અંત સુધી જોવાનું છે. અને ભ સંજ્ઞા પણ ક્યાં છે? માત્ર અહીંયા જ નથી, પણ છેલ્લે સુધી છે. પણ સર્વનામ સ્થાન સંજ્ઞા ક્યાં છે? માત્ર આ જ પ્રત્યયોમાં છે. એટલે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે સુટ એ સર્વનામ સ્થાન છે અને બાકીના બધા જ જે પ્રત્યયો છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પણ જો એમાં યકારથી શરૂ થતો પ્રત્યય હોય કે અચ એટલે કે સ્વરથી શરૂ થતો પ્રત્યય હોય તેને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે અહીંયા જે બાકીના જે છે 5 સિવાયના, એમાંથી એનું કન્ટેન્ટ જોવાનું બધી જગ્યાએ. બરોબર? એનું જે પ્યોર પ્રત્યય હોય એને જોવાનું, ઇત લેટર કાઢી નાખવાનું. તો અહીંયા આપણે જોઈએ શસ. તો શસનો એનું પ્યોર શું છે? એનું ફોર્મ શુદ્ધ રૂપ કયું છે? અસ છે. તો શેનાથી એને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય કે પદ સંજ્ઞા? એને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય. પછી ટા છે, તો ટાનું કયું થાય છે? હા. તો એને ભ સંજ્ઞા કે પદ સંજ્ઞા? ભ સંજ્ઞા. ભ્યામ પદ સંજ્ઞા. સરોજબેન પદ સંજ્ઞા. પદ સંજ્ઞા. ગે સરોજબેન બોલો શું છે એનો કન્ટેન્ટ? પદ સંખ્યા. આ છે ને બહાર પેલો મંદિરમાં એ છે ને મને સંભળાય. શું છે એનું કન્ટેન્ટ? શું છે? બી પદ સંખ્યા. પદ સંજ્ઞા. સોરી. સરોજ એ જે છે એનું કન્ટેન્ટ શું છે? એ છે તો એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? એ છે અચમાં આવે કે ના આવે? કે અથી શરૂ થતો હોય એને જ અચ કહેવાય. એટલે કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? ભ સંજ્ઞા. ઓકે. બીજું કોણ છે? ઓકે. હા શીતલબેન. વ્યામ અને ભ્યસ છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય. મૈયાજી ઘસી. ઘસી એમાં એમને પદ સંજ્ઞા થશે. ઘસી કયું એનું કન્ટેન્ટ શું છે? અસ છે. અસ છે. તો કેવી રીતે શરૂ થાય છે? પહેલો વર્ણ કયો છે?
તેને એટલે કઈ પદ સંજ્ઞા સંજ્ઞા નહીં થાય. પદ સંજ્ઞા નહીં થાય, એને ભ સંજ્ઞા થશે. બરોબર. અને ભ્યામ અને ભ્યસ ને એને પદ સંજ્ઞા કેમ થશે. પદ સંજ્ઞા? ભ્યામ અને ભ્યસ એટલે એ અચ થી ચાલુ નથી થતો ને, ય પણ નથી આવતો અને અચ થી પણ ચાલુ નથી. ઓકે, આગળ છે બીજું કોણ છે? બીજું કોણ છે જુઓ તો. જીગરભાઈ બોલો. હાજી બોલો. ગસ છે તો એને અસ એટલે સ્વર સંજ્ઞા થઈ એટલે એ ભ સંજ્ઞા આવશે એમાં. કઈ ફરી બોલો, ફરી. ગસમાં ગ અ થયું એટલે ય ને સ્વર બંને આવ્યું એટલે ભ સંજ્ઞા પ્રાપ્ત થશે. સોરી અચ આવ્યું. એ કેવું આવે? ઘસ માં કન્ટેન્ટ શું છે એનો? ગ અસ કન્ટેન્ટ શું છે એનું? ઈત લેટર કયા છે? ગસ ઈત લેટર કયા છે ઘસમાં? એટલે આ બધું આપણે જાણવું પડે. ઈત લેટર કયા છે, એમાંથી શું રહે છે બાકી? તો અસ રહે છે. અસ. તમે શું બોલ્યા? અસ કાં તો ય હોવું જોઈએ, અચ કાં તો ય, એટલે અસ આવ્યું, કન્ટેન્ટ અસ આવ્યું અને એવું બોલાય ને, કન્ટેન્ટ અસ આવ્યું કહેવાય ને. કન્ટેન્ટ જ જોવાનું છે આપણે. તો અસ છે એટલા માટે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થશે? ભ સંજ્ઞા. ભ સંજ્ઞા. ઓસ છે ને કન્ટેન્ટ શું છે આનું? એનું ઓ છે, ઓ કન્ટેન્ટ છે. અસ શું છે? ઓ છે કે અસ? ઓ કેવી રીતે નક્કી કરવાનું? ઓ અસ ઓ છે કે અસ છે, કેવી રીતે નક્કી કરવાનું? એટલે પેલું તો સંધિ થઈ ને, ઓ ઓ. આ તો ઓસ તો પ્રત્યય છે, એમાં સંધિ ક્યાં? પ્રત્યય છે. હા, તો પછી સંધિ ક્યાં આવી આમાં? ના એટલે ઓ છે, એટલે અચ કહેવાય ને, અચમાં જ કહેવાય ને. બરોબર છે એ વાત, પણ ઓ એનું કન્ટેન્ટ શું છે તો આપણે નક્કી નથી કરવાનું. એનું કન્ટેન્ટ શું છે એ આપેલું છે. તો આ જે છે ચાર્ટ એની અંદર આપેલું છે. શું કન્ટેન્ટ છે એનું? ઓસ નું. ઓસ નું કન્ટેન્ટ શું છે અહીંયા? અસ. અસ છે અહીંયા લખેલું. શું છે અહીંયા? અસ લખેલું છે. ઓસ જ છે, ઓસ જ છે. તો ઈત લેટર કયો છે? એટલે ઓ કહેવાય, ઓ કહેવાય, કન્ટેન્ટ ઓ કહેવાય. સોરી, કેવી રીતે ઓ કહી છે? આપણે લખેલું છે અહીંયા, એ લોકોએ પાણીની મુનિએ કહેલું છે કે ઓસ એનું કન્ટેન્ટ છે. તો આપણે સકાર કેમ કાઢી નાખવાનું? અહીંયા એટલા માટે જ આપેલું છે આ બધું. આ જો ગે છે તે એ એનું કન્ટેન્ટ છે, ઘસી છે તો અસ એનું કન્ટેન્ટ છે, અસ એનું ઘસ છે content તો છે. અસ હા. એનું કન્ટેન્ટ છે. ઓસ ની બ્રેકેટમાં લખેલું છે કઈ? ના, કન્ટેન્ટ શું છે? ઓસ જ કહેવાય ને. હા, ઓસ છે એટલે તમારે એવું કહેવાનું. આમ ગોળ 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 Sorry, ફરીને હા. તમે આવો છો એવું નહીં. આપણને એકદમ સારું. ક્લિયર હોવું જોઈએ આ વસ્તુ. ના સમજાતું હોય તો પૂછવાનું કે આ મને નથી સમજાયું. બરોબર. કન્ટેન્ટ શું છે? ઓસ છે. ઓસ છે એટલે એને પદ સંજ્ઞા કે ભ સંજ્ઞા? ભ સંજ્ઞા. ભ સંજ્ઞા. આમ છે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? એને પણ ભ સંજ્ઞા. આમ જે છે તેનું એનું કન્ટેન્ટ શું છે? આમ છે. બરોબર. એટલે અ થી શરૂ થાય છે, અચ થી, એટલા માટે એને ભ સંજ્ઞા. ગી છે ને? એને પણ ભ સંજ્ઞા અચ થી થાય છે એટલે. ઘી છે ને ક્યાંથી અચ થી? ગકાર I mean, છે. ઘી છે, ઘી એને ઈ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે, કન્ટેન્ટ થયું છે ને પ્રાપ્ત. એટલે બોલવામાં આપણે બહુ સ્પષ્ટ રહેવાનું, બહુ ધીરજ રાખવાની. ઓકે, આજે છે આપણા માટે એક પ્રેક્ટિસ છે. એટલે ઘી છે એનું કન્ટેન્ટ ઈ છે. ઈચ લેટર કયું છે આમાં? ઈ. ઘી એમાં ઈત લેટર ઈ છે, જતો રહે તો શું રે? ગકાર રે. ઈત લેટર નું શું થાય? લોપ થઈ જાય ને. લોપ થઈ જાય. તો અહીંયા કયો ઈત લેટર છે એનો લોપ થયો છે? કયો ઈત લેટર છે એનો લોપ થયો છે? સ. હા, સ થયો, સ નો લોપ થયો ને.
ક્યાં છે સ ક્યાં છે આની અંદર ઘીમાં સ આમાં ક્યાં તો દેખાય છે. તમને ના ઘી નથી. શું છે અહીંયા બે અક્ષર છે કયા બે અક્ષર છે આમાં ઘીમાં ઘી અને ઈ એટલે ઘી ગ ને ઈ એવું કહેવાય ને. હા એવું કહેવાય એટલે ધીમે રહીને વિચારવાનું અને આપણે સીધું કૂદી નહીં પડવાનું કે આમ જ છે બરોબર એક એક અક્ષર એક એક વર્ણ આપણી નજર બહાર ના જાય માં ગકાર અને ઈકાર છે એમાં સ ક્યાં આવ્યો ના સ તો ના જ આવે. સ. ગકાર ને ઈકાર. તમે સોરી. ક્યાંથી લાવ્યા મન કહો સકાર સ ક્યાંથી લાવ્યા મન કહો ગેસ કર્યું. કેમ કલ્પના નથી કરવાની આપણે જે લખ્યું છે જે છે એમાં જ જોવાનું છે આપણે હવે ગકાર અને ઈકાર બે છે એમાં રહે છે શું ઈ રહે છે એનું કન્ટેન્ટ તો શું ગયું ગકાર. ગકાર ગયો તો ગકારને શું કહેવાય એને ઈટ લેટર ઈથ લેટર કહેવાય તમને બધી ખબર છે તો પછી શું કામ આવી રીતે એ કરો છો કોન્ફિડન્ટ જ નથી આવતો. પણ કોન્ફિડન્સ નથી આવતો કેમ નથી આવતો બરોબર એક એક વસ્તુ તપાસવાની આપણે પોતે કન્ફર્મ થવાનું કોન્ફિડન્સની આમાં જરૂર નથી કોન્ફિડન્સ જ્યારે સ્પષ્ટતા આવેલો કોન્ફિડન્સ ઓટોમેટિક આવી જાય પણ આપણે ચારે બાજુનું બધી જ વસ્તુઓ ભેગી કરીએ તો પછી ના સમજાય આ શું કહેવાય સમજ્યા નથી એવું કહેવાય કોન્ફિડન્સ તો નથી અહીંયા સવાલ પણ અહીંયા સમજણ નથી પડી અધકચરું ખબર છે નથી પાકું ખબર કે નથી ખબર એવું અધકચરું ખબર છે એવું કહેવાય. હા એટલે અધકચરું ખબર હોય તો ના ચાલે બરોબર ને પછી આપણે કલ્પનાઓ કરીએ સ ક્યાંથી આવ્યો સ ક્યાં છે એમાં? છે સ નથી. સ નથી. ના નથી. તો પછી ક્યાંથી આવ્યો તમારા મનમાં આપણે જોવાનું કે આમ હું કેમ બોલી બરાબર બધી બાબતોમાં આપણે જોવાના તો એમને નિમિત્ત બનાવીને બધાને લાગુ પડે છે બરોબર એટલે આપણે એક એક વર્ણ આ તો શબ્દ શાસ્ત્ર છે તો શબ્દો જે બનેલા છે શેનાથી બનેલા છે બધા વર્ણોથી બનેલા છે અને બધા જ નિયમો જે છે એ વર્ણોને આધારે જ છે તો દરેક વર્ણ જે છે આપણી નજર બહાર ના જાય પહેલો વર્ણ કયો છે વચ્ચેનો કયો છે ઉપધા કયો છે છેલ્લો વર્ણ કયો છે એ બધું તરત આપણને સ્પષ્ટ થવું જોઈએ એટલા માટે જ મેં પ્રેક્ટિસ પહેલા કરાવી હતી સ્વર વ્યંજનની પહેલે જ પ્રેક્ટિસ કરાવી હતી તો હજુ કરવાની આપણને હજુ ખ્યાલ ના આવતો હોય તો હજુ કરવાની મનમાં બેસી જવું જોઈએ વસ્તુ અહીંયા ઓસ છે તો પહેલો વર્ણ કયો છે ઓ છે અને પછી સકાર છે એટલું સ્પષ્ટ હોવું જોઈએ આપણને બરાબર પહેલો વર્ણ ઓ છે અને બીજો સકાર છે એના સિવાય બીજો કયો છે કોઈ નથી. પછી અ અને ઉ ક્યાંથી આવે ખરું ને એ તો સંધિના નિયમોમાં સંધિ ક્યારે થાય છે એ આપણે જોયેલું છે અહીંયા ક્યાં ઓસમાં ક્યાં સંધિ આવી ના આવે. ઓકે એ ઓ આવી ગયું બરાબર છે. બરોબર ઓકે હવે સૂપ છે એને સૂપને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય શું કન્ટેન્ટ છે બોલો પદ સંજ્ઞા. પદ સંજ્ઞા કે પદ સંજ્ઞા પદ સંજ્ઞા. બરોબર પદ સંજ્ઞા એ પ્રાપ્ત થાય છે કેમ પ્રાપ્ત થાય છે એમાંથી કયો ઈત લેટર છે સૂપમાં પ ઈત લેટર છે. પકાર એ ઈત લેટર છે પ જે કહીએ તો એમાં પ માં સોરી પકાર અને સોરી પકાર ઈત એટલે લેટર જ છે. હું કહું છું કે આ બધું એકદમ ઝીણું આપણે એકદમ વિશ્લેષણ કરવાનું બરોબર ને શરદબેન બધું આપણે નજર બહાર ના જાય અને એટલે આપણી બુદ્ધિ જે છે એકદમ પેલું શું થાય પેલી ધારદાર બને એટલે આવી રીતે જ આ બધું વિશ્લેષણ કરતા હોય તો કારણ કે શબ્દ શાસ્ત્ર છે વેદાંત શાસ્ત્રમાં પણ શબ્દનું મહત્વ છે શબ્દને આધારે જ મેસેજ કન્વે કરે છે તો શબ્દનો અર્થ તો આપણને ખબર પડવી જ જોઈએ ખરું ને એટલે આ જે છે અહીંયા આ ખાસ ધ્યાન રાખવાનું ઓકે બરોબર આગળ છે અંગની વ્યાખ્યા આપી છે અંગ શું કહેવાય તો કે છે તદાદિ નથી તદાદિ નપુંસકલિંગ તો તદાદિ એટલે કે જેને પ્રત્યય વિધિ કરવામાં આવે છે અર્થાત જેને પ્રત્યય લગાવવામાં આવે છે એનો પહેલો વર્ણ અને પ્રત્યય સુધી જે કંઈ છે એને અંગ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે દાખલા તરીકે રામ અને પછી એને સુ તો અંગમાં કયા શું આવશે
રા અને મ આવશે. શું આવશે? કોણ કહેશે સ્પષ્ટતાપૂર્વક? હાજી, રામ એ અંગ સંજ્ઞા અંગ થશે, અંગ સંજ્ઞા આવશે. બરોબર. કેવી રીતે? આ જે સુપ્રત્યય આપણે સૂત્ર જોયું છે એને આધાર કઈ રીતે સમજવાનું? હા, એટલે સુપ્રત્યય છે એની આગળ જેટલા વર્ણો હોય શરૂઆત કરીને જેને પ્રત્યય લગાડવામાં આવે છે, એટલે કે રામ પ્રાતિપદિક શબ્દ છે એને સુપ્રત્યય લગાડવામાં આવ્યો તો રામ રેફથી ચાલુ કરીને દરેક વર્ણો પ્રત્યય સુધી એને અંગ સંજ્ઞા પ્રાપ્ત થશે. બરોબર. એટલે રામ એમાં આદિ વર્ણ કો છે? રેફ છે. એટલે પહેલો વર્ણ જે રેફ છે ત્યાંથી શરૂ કરી અને પ્રત્યય સુધી, પ્રત્યયની આગળનો જે વર્ણ છે ત્યાં સુધીને એને અંગ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરોબર. એટલે રામ પ્લસ શું એટલે રેફ થી શરૂ થઈ અને શું સુધી પ્રત્યય લગાવે છે ત્યાં સુધી. તો કયા છે? રેફ છે, આકાર છે, મકાર છે, અકાર છે કે નહીં? એ બધા જે વર્ણો જે છે એ બધા વર્ણોને અંગ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે. હવે આપણે જોયું હતું કે ટીપ જે છે એ પ્રત્યય લગાવ્યો છે. તે અંગ કયું કહેવાય? એનું અંગ કોને કહેવાય? ભૂ, શપ અને ટીપ છે. તો અંગ કોને કહેવાય? આમાં શપ, ભૂ અને શપ ને. ભૂ અને શપ. એટલે ભકાર થી શરૂ કરી અને અહીંયા શપ. હવે શપમાં કન્ટેન્ટ શું છે? અ છે. ભકાર થી શરૂ કરીને અ એટલો જે છે શેને માટે? આ જે ટીપ પ્રત્યય છે એને માટે અંગ છે. પણ શપ જે છે એને માટે અંગ કયો છે? ભૂ છે. બરાબર. એટલે અંગ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો? પ્રત્યયની પૂર્વે જે કંઈ છે એને અંગ કહેવાય. અને એ અંગને અનુલક્ષીને અંગ કાર્ય હોય. ઓકે. અંગને અનુલક્ષીને અંગ કાર્ય હોય. હવે અંગની જો સર્વનામ સ્થાન સંજ્ઞા હોય તો એ સર્વનામ સ્થાન સંજ્ઞક જે અંગ છે એને માટે એક વિશિષ્ટ કાર્ય થાય છે. જો પ્રત્યય આગળ અંગને પદ સંજ્ઞા પ્રાપ્ત કરાવે તો એ સંજ્ઞા પદ સંજ્ઞા પ્રાપ્ત થયેલી હોવાથી પદના જે કંઈ નિયમો હોય એ બધા એને લાગુ પડે. અને પ્રત્યય જો એને ભ સંજ્ઞા આપતો હોય તો અંગ કાર્ય જે છે, અંગ કાર્ય એટલે શું છે? જે અંગ છે. શું અંગ છે? પ્રત્યયની પૂર્વે જે આવે છે એને અંગ કહેવાય. તો એ અંગ જો ભ હોય તો ભ કાર્ય કરવાનું. એટલે ભના જે ભ સંજ્ઞા આપી અને ભ સંજ્ઞાને આધારે તમારે કાર્ય કરવાનું હોય. એના જુદા જુદા નિયમો હોય. એટલે સર્વનામ સ્થાન છે એના જુદા નિયમો, પદ સંજ્ઞા જેને પ્રાપ્ત થાય છે એના જુદા નિયમો અને ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એને પણ જુદા નિયમો. પણ જ્યારે સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ, બધું કાર્ય થઈ ગયું અંગ કાર્ય, અને પછી છેલ્લે જે પ્રાપ્ત થાય એ શું છે? હવે કોઈ નિયમો બાકી નથી રહ્યા લગાવવાના. સર્વનામ સ્થાન જે કંઈ પોસિબલ હોય એ બધા જ જે એનો પ્રોસેસ થઈ ગયો, બધા કાર્ય કરી નાખ્યા. સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થયા પછી એને જે કઈ નિયમો બતાવ્યા તે બધા આપણે લગાવી દીધા. પછી જે પ્રાપ્ત થાય એને શું કહેવાય? પ્રત્યય લગાડ્યા પછી તો પદ જ થઈ જાય ને. પછી પદ. પછી શું છે? પદ સંજ્ઞા પ્રાપ્ત થાય. એટલે સર્વનામ સ્થાન સંજ્ઞાનું બધું જ કાર્ય પૂરું થઈ ગયું પછી એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય છે? પદ સંજ્ઞા. એટલે હવે સર્વનામ સ્થાન સંજ્ઞા એ રહી નહીં. હવે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ? પદ સંજ્ઞા પ્રાપ્ત થઈ. એ જ રીતે ભ છે તો ભના કાર્ય બધા પૂરા થઈ ગયા અને પછી છેલ્લે જે રહ્યું એને શું કહેવાય? જે અંગ રહ્યું એ અંગને પદ કહેવાય. બરાબર. એટલે આવી રીતે આપણે એને જોવાનું છે. તો સ્વામીજી
રે. બોલો. એટલે તો પદમ સંજ્ઞા છે એ લગાવીએ પછી જે છેલ્લે પ્રાપ્ત થાય તો એની બી પદ જ કેવી? આપણે જોઈશું એ બધું. ઓકે, જે આપણે પ્રોસેસ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. હા જીગરભાઈ. આમાં એક ક્વેશ્ચન હતો. આપણે જે પહેલા જોયું ને કે સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય કે એ જે છે સર્વનામ સ્થાન. હા, સર્વનામ સ્થાન સંજ્ઞા, ભ સંજ્ઞા અથવા તો પદ સંજ્ઞા. તો એ જે સંજ્ઞા આપણે આપીએ છીએ તે પ્રત્યય પહેલાનો જે અંગ હોય એને સંજ્ઞા પ્રાપ્ત થાય કે એ અંગ અને પદ ભેગું થઈને જે થાય એને એ સંજ્ઞા પ્રાપ્ત થાય? અંગ અને પદ ક્યાં આવે? સોરી, અંગ અને પ્રત્યય. સોરી, અંગ અને પ્રત્યય. અંગ અને પદ ક્યાં આવે? બે તો હોય ને સાથે. અંગ અને પદ એટલે શું? ના, મેં ક્વેશ્ચન ખોટો પૂછ્યો. મારું પૂછવાનું શું હતું કે આપણે એક પ્રત્યય છે, એ પ્રત્યયના બેઝિસ ઉપર આપણે એવું કહીએ છીએ કે આને અંગને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય, ભ સંજ્ઞા પ્રાપ્ત થાય અથવા તો સર્વનામ અને સંજ્ઞા પ્રાપ્ત થાય. અંગને થશે. ઓકે, બરાબર છે. ઓકે, અંગને પ્રાપ્ત થાય અંગને અને થશે. અંગ જે ઓકે. પ્રકારનો હોય એ પ્રકારે એને અંગસ્ય. બરોબર. હમ. હવે અંગસ્ય ક્યાં આપેલું છે? કયું સૂત્ર છે અંગસ્ય? અંગસ્ય. ખાસ યાદ રાખવાનું, અંગ કાર્ય થાય છે. પ્રત્યય લગાવ્યા પછી અંગ કાર્ય થાય છે. એટલે અંગસ્ય ક્યાં છે? જો શોધી કાઢો. એમાં છે અનુક્રમણિકા છે, એમાં શોધો. અષ્ટાધ્યાયી અનુક્રમણિકા છે. અચ્છા, હા, ઓકે. અંગસ્ય. બોલો સરોજબેન. 6-4 થી શરૂ થાય. 6-4 એક 6-4-1 જો બધા જુઓ 6-4-1 અષ્ટાધ્યાયીમાં 6-4-1 ક્યાં સુધી જાય છે? 7-4-97. જો 7-4-97 નંબરનું સૂત્ર જુઓ, જ્યાં સુધી જાય છે ત્યાં. છેલ્લે સુધી સાતમા. બરોબર. એટલે 6-4-1 એટલે છઠ્ઠા અધ્યાયનો છેલ્લું પાદ અને આખો સાતમો અધ્યાય. એને શું કહેવાય? અંગ કાર્ય. અંગ કાર્યના નિયમો ત્યાં છે. એટલે જ્યારે પણ ધાતુને પ્રત્યય લગાવીએ કે પ્રાતિપદિકને પ્રત્યય લગાવીએ પછી પ્રાતિપદિક જે અંગ જે છે એમાં જે કંઈ ફેરફાર થાય છે એ બધાને અંગ કાર્ય કહેવાય અને એ 6-4 થી 7-4 સુધી છે. ક્લિયર? અને પછી જે પ્રાપ્ત થાય એને પદ કહેવાય. અને પદ સંજ્ઞા પ્રાપ્ત થયા પછી સંધિ થાય. સંધિ કાર્ય છેલ્લે થાય અને સંધિ કાર્ય 6-1 માં આપેલું છે સંહિતાયામ, અને બીજું છે એ થઈ જાય ત્રિપાદીનું કાર્ય છે. ઓકે, પછી ત્રિપાદી છેલ્લે આવે. પણ 7-4 સુધીમાં જે કઈ નિયમો છે પહેલા લગાવવાના હોય અને પછી ત્રિપાદીના નિયમો એને લાગે. ક્લિયર છે? આ એક પ્રોસેસ છે આવી. ઓકે, હવે અહીંયા તમે 1-4-1 જુઓ. હવે આ પાઠ્યસૂત્ર 1-4-1 શું કહ્યું છે? આકડારા દેકા સંજ્ઞા. આકડાર દેકા સંજ્ઞા. પ્રથમ આવૃત્તિ કાઢી. પદ્ધત છે શું આપે છે? બોલો કોણ બોલશે? હું બોલું સ્વામીજી? હા બોલો. આ કડારા દેકા સંજ્ઞા. આ છે અવ્યય છે. કડારાત પંચમી વિભક્તિ એક વચનમ. બરોબર. એકા પ્રથમા વિભક્તિ એક વચનમ.
સંજ્ઞા છે એ બી પ્રથમા વિભક્તિ એક વચનમ છે. બરોબર બરોબર. હવે કે છે શું છે? કડારા. તો કડારા એ શબ્દ માટે શું કે છે? જુઓ, વૃત્તિ જુઓ એમાં. એમાં એવું લખે છે કડારાહા કર્મધારયે ઇતિ સૂત્રે વક્ષ્યતિ આ બરોબર. હવે એતસ્માત કડારા કર્મધારયે નંબર આપ્યો છે. કયો નંબર આપ્યો ત્યાં? 38 2.2.38 એ સૂત્ર 38. 2:38. કડારાહા કર્મધારયે. એટલે અહીંથી શરૂ કરી અને 2:38 સુધી જે કઈ સૂત્રો છે અને એમાં જે સંજ્ઞા આપવામાં આવેલી છે એ સંજ્ઞા શું છે? એક જ સંજ્ઞા પ્રાપ્ત થાય. અનેક સંજ્ઞા અહીંયા પ્રાપ્ત થતી નથી. એટલે એક આ સંજ્ઞા. કેમ એવું કરવામાં આવ્યું છે? કારણ કે જે સંજ્ઞા પ્રાપ્ત થાય એને આધારે કાર્ય કરવાનું. ઓકે, જે કઈ કાર્ય કરવાનું હોય એ સંજ્ઞાને આધારે કરવાનું હોય. દાખલા તરીકે 1:4 માં આપણે જોયું કે એમાં સર્વનામ એને જે પદમ સંજ્ઞા આપી, તો શેને પદ સંજ્ઞા આપી છે? તો જેને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એને પદ સંજ્ઞા પ્રમાણેનું કાર્ય કરવાનું. જેને ભ સંજ્ઞા પ્રાપ્ત થતી હોય એને ભ સંજ્ઞાને આધારે કાર્ય કરવાનું હોય. ક્લિયર છે આ વસ્તુ? એટલે એક સાથે ખાલી જ્યારે એક કરતા વધારે સંજ્ઞા પ્રાપ્ત થતી હોય જો, તો પછીની સંજ્ઞા છે એને મહત્વ આપવાનું. એને પછીની જે સંજ્ઞા જે છે એ પ્રાપ્ત થાય. બરાબર? એટલે તમે વાંચો, એમાં આગળ વૃત્તિ શું છે વાંચો. આ એતસ્માત સૂત્ર અવધેઃ એકા સંજ્ઞા ભવતિ ઇતિ અધિકારઃ વેદિતવ્યઃ. એટલે અધિકાર જે છે એક સંજ્ઞા આપે છે એનો છે. એટલે કડારા કર્મ 2:38 સુધીના જેટલા સૂત્રો છે તેમાંથી કોઈ પણ પદાર્થની એક જ સંજ્ઞા થાય છે. બરાબર? કોઈ પણ જે વસ્તુ દર્શાવી હોય એની એક જ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે કે છે કે જો એક કરતા વધારે સંજ્ઞા પ્રાપ્ત થતી હોય તો શું કરવાનું? એક કરતા સિચ્યુએશન છે કે એક કરતા વધારે સંજ્ઞા પ્રાપ્ત થાય. અષ્ટાધ્યાયીમાં 2 સૂત્ર એક પરિસ્થિતિમાં લાગતા હોય ત્યારે ક્રમમાં પછીનું સૂત્રને તક મળે છે. બરાબર? અને એ સંજ્ઞા આપવામાં આવે છે, કારણ કે નહીં તો બીજા સૂત્રને અવકાશ જ ન મળે. 2:38 સુધીના જેટલા સૂત્રો છે તેમાંથી કોઈ પણ પદાર્થની એક જ સંજ્ઞા થાય છે. ઓકે, એટલે હવે અહીંયા શું કહે છે? અષ્ટાધ્યાયીમાં આ સૂત્ર સંજ્ઞા અધિકારનું નિયમન કરે છે. બીજા અધિકારમાં નિયમ લાગુ પડતો નથી, માટે ત્યાં એક કરતા વધારે સંજ્ઞા પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે 3જા અધ્યાયમાં દર્શાવેલું છે જે બધા કૃત પ્રત્યય છે એ કૃત પ્રત્યયની અંતર્ગત કૃત્ય એવો અધિકાર પણ છે. એટલે કૃત પ્રત્યય જે છે અંતર્ગત કૃત્યને કૃત્ય પણ કહેવાય. કૃત્ય અંતર્ગત જુદા જુદા પ્રત્યય છે, તવ્ય, તવ્ય, તનિયર, યત ને બધા જે પ્રત્યયો છે ને કૃત્ય કહેવાય છે, 7 પ્રત્યયોને. તો એને કૃત્ય સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે અને કૃત અધિકાર અંતર્ગત છે એટલા માટે કૃત સંજ્ઞા પણ એને પ્રાપ્ત થાય છે અને પ્રત્યય સંજ્ઞા પણ એને પ્રાપ્ત થાય છે. બરાબર? એટલે બીજા બધે એને એક કરતા વધારે સંજ્ઞા પ્રાપ્ત થાય છે, પણ અહીંયા એને એક જ સંજ્ઞા આપવામાં આવેલી છે. હવે જુઓ તમે 1:4:56 આપણે જોયેલું છે. શું છે સૂત્ર? બરોબર. હવે પ્રાગરીશ્વરાત નિપાતાહ જે છે તો એ અધિકાર છે ને, રીશ્વર ત્યાં સુધી 97 સુધી એને નિપાત સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. એ અંતર્ગત તમે જુઓ કે ચાદયઃ અસત્વે નિપાતાહ.
બરાબર. ચાદીકણના શબ્દો જ્યારે અસત્વે, અસત્વે શબ્દનો અર્થ આપણે જો કોઈ ઠોસ વસ્તુ ના દર્શાવતી હોય, જે આપણને નજર સમક્ષ આપણે જોઈ શકીએ, આપણે જાણી શકીએ, એવી જો વસ્તુ ના હોય તો એવા અર્થમાં એને નિપાત સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બીજું છે પ્રાદયઃ, એ પણ અસત્વે અર્થે એને શું પ્રાપ્ત થાય છે? નિપાત સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરાબર. હવે પ્રાદયઃ ઉપસર્ગાઃ ક્રિયાયોગે, જ્યારે એને ક્રિયાયોગે એટલે કે ધાતુની સાથે જોડવામાં આવે ત્યારે એને ઉપસર્ગ કહેવામાં આવે છે. ઓકે, એ ઉપસર્ગાઃ ક્રિયાયોગે. અને ગતિશ્ચ, એને ગતિ સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. હવે એને ઉપસર્ગ સંજ્ઞા કેવી કે ગતિ સંજ્ઞા કેવી? ક્રિયાયોગે બંને છે, બરાબર ને? બંને જે છે ક્રિયાયોગે લખેલું છે. તો ક્રિયાયોગે જ્યારે ઉપસર્ગ અને ગતિ બંને હોય તો કયું લેવું? તેને ગતિ સંજ્ઞા લેવાની. શું છે? ગતિશ્ચ, તેને ગતિ સંજ્ઞા તરીકે ગણવાનું. હવે ગતિશ્ચ જે લખ્યું છે એમાં શું છે? 79 સુધી છે, બરોબર? 79 સુધી છે ને, એટલે એમાં પ્રાદિગણના જેટલા શબ્દોનો પ્રયોગ થયેલો છે એ બધાને ગતિ સંજ્ઞા પ્રાપ્ત થાય. અને બાકીના જે પ્રાદિગણના શબ્દો છે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? ઉપસર્ગ. ઉપસર્ગ. બરોબર, એને એક સંજ્ઞા. કેમ આવું કરવામાં આવ્યું છે? કારણ કે ગતિ સંજ્ઞા હોય તો ગતિ સંજ્ઞા આધારે કાર્ય થાય, ઉપસર્ગ હોય તો ઉપસર્ગ સંજ્ઞાને આધારે પ્રાપ્ત થાય. ઓકે, હવે આગળ જો કર્મ પ્રવચનીય લખ્યું છે, કયું સૂત્ર છે? 83. ઓકે, તો 83 નંબરનું સૂત્ર છે. તો કર્મ પ્રવચનીય એ પણ છે. તો હવે એને ગતિ સંજ્ઞા પ્રાપ્ત થાય કે કર્મ પ્રવચનીય? કર્મ પ્રવચનીય. કર્મ પ્રવચન. જેટલા જે છે ગતિ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એ અંતર્ગત જે કોઈ શબ્દનો ઉપયોગ અહીંયા કર્મ પ્રવચનીય તરીકે લીધેલો છે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? કર્મ પ્રવચનીય. પણ બાકીના બધા છે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? ગતિ સંજ્ઞા. ક્લિયર? જ્યાં બે સંજ્ઞા પ્રાપ્ત થતી હોય તો ત્યાં પછીની સંજ્ઞા છે એને આપણે તમારે ગણવાનું હોય. બરોબર. હવે નિપાતાહા છે તે કઈ બે સંજ્ઞા નથી, કઈ બે સંજ્ઞા નથી. ત્યાં શું છે? નિપાતા બધા જે છે એને નિપાત કહેવામાં આવે છે. અને નિપાત જે છે એને શું કહેવામાં આવે છે? અવ્યય કહેવામાં આવે છે, જે આગળ કહેલું છે. એટલે એક જ સિચ્યુએશનમાં જ્યારે તમને બે ઓપ્શન મળે તે ઓપ્શનને શું કહેવાનું હોય? બીજું જે છે એને આપણે તમે એ સંજ્ઞા એને આપવાની છે. બરોબર? ક્લિયર? એટલે કોન્ટેક્સ્ટને આધારે આ રીતે આપણે જોવાનું છે, પણ એક જ સંજ્ઞા એને પ્રાપ્ત થાય. ઓકે, આગળનું સૂત્ર છે. આ બધા જે સૂત્ર જે છે એની અંદર સંજ્ઞા પ્રાપ્ત થાય છે એ જ દર્શાવે છે. 1-1-64. 1-1-64 છે એ આ કડારાદ એકા સંજ્ઞા એ અધિકારમાં આવશે કે નહીં આવે? આવશે. અચ્છા, કયો છે એને આ કડારાદ એકા સંજ્ઞાનો અધિકાર? એક સેકન્ડ, એ આમાં નહીં આવે કારણ કે પેલું તો એક ચોથા પાદમાં છે ને, પહેલા અધ્યાય. બરાબર, આ તો પહેલા પાદમાં છે. પહેલા પાદમાં છે એટલે નહીં આવે. આમાં એકા સંજ્ઞાનું અહીંયા આવતું નથી. બરોબર. હવે અચોન્ત્યાદિ ટી, અચોન્ત્યાદિ ટી છે તો અહીંયા ટી સંજ્ઞા કોને પ્રાપ્ત થાય છે એ દર્શાવેલું છે. તો અચહ અંત્ય આદિ, અંત્ય અને આદિ લખેલું છે. અચ જે છે, અચ એટલે કે સ્વર, જે અંત્ય સ્વર છે એનો આદિ, અંત્ય સ્વરનો આદિ અને એના પછીનું જે છે એને ટી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે શું કહે છે? શબ્દનો અંશ અથવા શબ્દના અંતિમ સ્વરથી શરૂ થતા શબ્દાંશને ટી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. શબ્દના સમુદાયમાં જે અંતિમ અચથી શરૂ થતા સમુદાયની તે સંજ્ઞા થાય છે. દાખલા તરીકે રાજન શબ્દ છે તો છેલ્લો સ્વર કયો છે?
છેલ્લો સ્વર કયો છે? અકાર. અથી અકાર શરૂ છે, કરી અકાર. અથી શરૂ કરીને છેલ્લે સુધી જે કોઈ ભાગ છે એને ટી એવું કહેવામાં આવે છે. પહેલા જોયેલું છે આપણે? નથી જોયું. એટલે હા. જે સ્વર જે પણ તમને આપ્યું હોય, જે શબ્દ આપ્યો હોય કે પછી એટલે શબ્દ આપ્યો હોય કે પછી બીજું કંઈ પણ હોય, ધાતુ હોય, તો એની અંદર પણ ટી એટલે શું છે? તો છેલ્લા સ્વરથી શરૂ કરી અને છેક છેલ્લે સુધીના જેટલા વર્ણો હોય એને ટી કહેવામાં આવે. બરોબર? એને ટી એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે આપણે જોઈએ રાજનમાં અન જે છે, અથી શરૂ કરીને છેલ્લો શું છે? નકાર છે. તો અનને ટી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? બરોબર. હવે આપણે જોઈએ બીજા શબ્દો જોઈએ. અહીંયા જ જોઈએ. વર્ણાત છે. તેને કયો જે છે ને ટી કહેવામાં આવે? આતને આત છે એને ટી કહેવામાં આવે. હવે આરભ્ય છે, એમાં શેને ટી કહેવામાં આવશે? છેલ્લે શું છે? છેલ્લો અ આવે છે કે નહીં? છેલ્લો સ્વર લેવાનો હોય તો એમાં કઈ ટી થશે? અ થશે. બરોબર. યાવત, એમાં કયો ટી થશે? અત છે. બધાને ક્લિયર છે? અતને ટી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? સંજ્ઞા, તો એમાં કયો છે છેલ્લો? તો આને ટી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અચ છે, તો અચને શું થાય? છેલ્લો સ્વર કયો છે? એટલે પ્રાપ્ત થાય અચને જ. બરાબર? આ રીતે આપણે એને ટી સંજ્ઞા કહેવામાં આવે છે. પછી ટી સંજ્ઞા છે, તો ટી સંજ્ઞા જેને પ્રાપ્ત થાય છે એને શું કરવાનું એ પછી આપણને કહેવામાં આવે. બરાબર? જનરલી ટી લોપ થતો હોય છે. જે ટી જેને કહેવામાં આવે એનો લોપ થતો હોય છે. એટલે એ જનરલ એ રૂલ છે. ઓકે. ઉપધા કોને કહેવાય? ઉપધા જેને કહેવાય કે અંત્યાત અલહ પૂર્વઃ યહ વર્ણઃ સહ અલ એવ ઉપધા સંજ્ઞઃ ભવતિ. અંતિમ અવર્ણ જે છે એની પૂર્વેનો જે વર્ણ હોય એને ઉપધા એવું નામ આપવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા રાજન છે, તો રાજનમાં નકારની પૂર્વે શું છે? અકાર છે. એટલે અને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? ઉપધા. એને ઉપધા કહેવામાં આવે. બરોબર? હવે અહીંયા આપણે જો યાવત, ત્યાં શું છે? અકાર જે છે એ ઉપધા છે. હા, હર્ષાબેન તમે કહો. હવે ભવતી, એમાં ઉપધા શું છે? ભવતી, અતિ ઉપધા. ક્યાં છે? છેલ્લો વર્ણ કયો છે એમાં? ઈ. એની પૂર્વે શું છે? તકાર. તો ઉપધા કયો છે કહેવાય? તક થયો કહેવાય. ત કે તકાર? તકાર, સોરી, તકાર. બરોબર? આ તમારે બહુ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. સ્વર વ્યંજન જુદા કરવાની પ્રેક્ટિસ ખૂબ કરજો, નહીં તો આટલું બધું ભણેલું છે બધું પાણી જશે. ઓકે. પછી આગળ જે છે એટલે ઉપધા બધાને ખ્યાલ આવી ગયો? ઉપધા કોને કહેવાય? એટલે ઉપધા એ સંજ્ઞા છે, એને ઉપધા સંજ્ઞા પ્રાપ્ત થાય છે છેલ્લેથી આગળનો વર્ણ છે એને. ઓકે. આગળ છે અપૃક્ત સંજ્ઞા દર્શાવેલી છે. તો અપૃક્ત કોને કહેવાય? તો જ્યાં પ્રત્યય અંતર્ગત એક જ અલ રે. એક જ અલ એટલે એક જ વર્ણ રે. પ્રત્યય અંતર્ગત ઈત લેટર બધા નીકળી ગયા અને જ્યારે એક જ વર્ણ બાકી રહ્યો તેને એક અલ કહેવાય. અને એવો એક અલ હોય એને અપૃક્ત સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આ બધી સંજ્ઞાઓ છે જુદી જુદી.
અને જેમ જેમ આપણે આગળ જઈશું એનો ઉપયોગ આવશે તેમ તેમ આપણને સ્પષ્ટ થશે. પણ જેને એક અલ રહે છે પ્રત્યય અંતર્ગત તો એને શું થાય છે? એને અપૃક્ત એવું કહેવામાં આવે છે. એક જ વર્ણવાળા પ્રત્યયની અપૃક્ત સંજ્ઞા થાય છે. ઓકે, અને એમાં આ પ્રત્યય એટલે બધા જ પ્રત્યય, રાઈટ? એટલે ધાતુ ન લાગે કે પ્રાતિપદિક ન લાગે, કોઈ બી બધા જ. લાગે. બધા જ. ઓકે, ઓકે. બરોબર. આગળ જે છે આદેશ ઉપદેશે અશિતિ. હવે આ જે છે 6:1:45 છે. 6:1:45 છે. અંગસ્ય ક્યાંથી ચાલુ થયું? 6-1-1. 6-4 થી છે 6-4-1. 6-4-1 થી છે. હા, બરાબર. સોરી, 6-4. એટલે આ 6:1:45 છે એટલે અંગ કાર્ય નથી આ. હમ. બરોબર. એટલે અહીંયા દર્શાવે છે કે આદ એચ શું કહે છે કે ઉપદેશ અવસ્થા. ઓકે, અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ. ઉપદેશ અવસ્થાયામ યહ એજંત ધાતુ. હવે ઉપદેશ અવસ્થામાં ધાતુ જે છે તો ઉપદેશ અવસ્થામાં ધાતુ એટલે કઈ ધાતુ કહેવાય? જે ધાતુ પાઠમાં જે આપેલી છે કન્ટેન્ટ સિવાયની. દાખલા તરીકે ડુક્કં કરણે તો ધાતુ કઈ છે? કૃ છે. પણ ડુ અને યકાર જે છે એમાં ઈત છે. લેટર છે અંદર. તે ઉપદેશ અવસ્થામાં જે ધાતુ એટલે કોને કહેવાય? જે ઈત લેટર સાથેની ધાતુ. હમ. બધાને ખ્યાલ છે ઈત લેટર સાથેની ધાતુ? હમ. એટલે ઉપદેશ અવસ્થામાં યહ એજંત ધાતુ. હવે એજંત એટલે શું? એચ એટલે શું? એચ એટલે શું? કોણ કે છે? AOI એને શું કહેવાય? એચ. એટલે જે ધાતુઓનો અંત એચ થી થતો હોય એટલે કે AOI તો એવી ધાતુને સૌથી પહેલા શું કરવાનું? એનો એચ નો આ કરવાનો. એચ નો આ કરવાનો. પણ એમાં એક કન્ડિશન છે. શિતિ પ્રત્યય પરતઃ તુ ન ભવતી. જો પ્રત્યય શિત હોય તો આ નિયમ લાગુ પડતો નથી. એટલે શિત પ્રત્યય હોય તો શિત પ્રત્યયને સાર્વધાતુક કહેવામાં આવે છે. જ્યાં પણ શિત પ્રત્યય હોય એને શું કહેવાય? સાર્વધાતુક. પણ એ સાર્વધાતુક ન હોય તો જે અર્ધ ધાતુક કહેવાય છે એને. એટલે પ્રત્યય જો અર્ધ ધાતુક હોય તો સૌથી પહેલા શું કરવાનું હોય? જે એચ છે તો એચ નો શું કરવાનો? આ કરી દેવાનો. બરાબર. આપણે જેમ જેમ જોઈશું આગળ તેમ તેમ આવશે. આ બધામાં શું કરવાનું? નોટ વાંચવાની તમારે. આ બધું યાદ ના રહે પણ નોટ 4-5 વખત વાંચી હોય તો આપણે જ્યારે આ સૂત્ર આવે ત્યારે આપણને યાદ આવે કે હા આવું કંઈક છે. ફરી પાછું ક્લિયર કરીએ ત્યાં જઈને એટલે આપણને સ્પષ્ટ થાય. બરાબર. એટલે ઉપદેશ અવસ્થામાં એચ અંતવાળી ધાતુઓને જ્યારે પાછળ શિત પ્રત્યય લાગ્યો ન હોય ત્યારે આ આદેશ થાય છે. ઓકે, દાધા ક્વદાપ. હવે અહીંયા જે છે ઘુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. 1:1:20 છે સૂત્ર. એટલે સંજ્ઞાનું છે એક પહેલું ચેપ્ટર જે છે એ સંજ્ઞા આપે છે. તો કે ઘુ જે છે ઘુ સંજ્ઞા. હવે ઘુ કોને કહે છે? તો કે દારૂપાહા ધારૂપાહા. જે ધાતુઓ છે દારૂપ અને ધારૂપ એને ઘુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એમાંથી દારૂપ અને ધારૂપ જે છે એમાંથી દાપ અને દૈપ ધાતુ એને કાઢી નાખવાની. હવે દારૂપ એટલે શું છે? તો દારૂપ એટલે જેમાં દકાર આવે છે ને દા કહેવાય. અને ધારૂપ એટલે શું છે? જેમાં ધકાર આવે છે ને ધા કહેવાય. ધારૂપ એટલે દા જે છે દાપ છે એનું કન્ટેન્ટ શું છે? દા. દૈપ છે તો દૈપ નું શું કરવાનું? દઈ રે છે માત્ર. પકાર જતો રે દઈ રે તો દઈ રે છે દઈ નું શું કરવાનું? હમણાં આપણે જોયું રૂલ. દા કરવાનું. દા કરવાનું. આ થશે એટલે શું થશે? એટલે દઈ નો દા થઈ ગયો એટલે દા થઈ ગયો ફરી પાછો. ઓકે, દુદાઈ જે છે તેમાં ડુ અને યકાર એ ઈત છે તો શું રહે છે?
દા રહે છે પાછું. એમાં દારે છે. દાણ છે એમાં નકાર જતો રહે, શું રહે છે? દા દા. રહેશે. દારે છે. દો જે છે તેને શું કરવાનું? ઓનો આ કરી દેવાનો. ઓનો આ કરી એટલે દા થઈ ગયું. હમ. પણ નિયમ છે હા, અશીતી છે ત્યાં ખાસ યાદ રાખવાનું, શીત પ્રત્યયમાં હોય તો જ થાય. ઓકે. દેંગ છે તો દે રહેશે, શું કરવાનું? એમાં બી દા જ દા રહેશે. જ આવે ને. માં પણ દા થશે, બરાબર? એટલે આ દા જે છે બધી જગ્યાએ દા દા દે. તો આ દા જે છે એમાં એક જે છે દાપ લવને, તો અહીંયા છે દાપ લવને. એના સિવાય અને દૈપ. દૈપ એટલે શું છે અહીંયા? આ દૈપ બીજી છે. આ બે સિવાયની જે કઈ આ ધાતુઓ છે એ બધી ધાતુને 4 ધાતુઓ છે એને ઘુ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને આ સંજ્ઞા પ્રાપ્ત થયા પછી એના સંબંધિત જે કાર્ય કરવાનું હોય પછી કહેશે. ક્લિયર? એને ઘુ સંજ્ઞા. હવે ધા રૂપ વાળી કઈ છે? અચ્છા, દા અને ધા અહીંયા લખવાનું છે. ધા રૂપ વાળી. તો ધા રૂપ વાળી શું છે? દુધાઈ. 2 ધાતુઓ છે તો એમાં ડુ જતો રહે છે, યકાર જતો રહે, ધા રહે છે માત્ર. એ જ રીતે ઢેત પાને, તેમાં ટકાર જતો રહે તો ધે છે, તો ધે નું શું થઈ જાય? ધા થઈ જાય. ધા. એટલે આ ધા વાળી ધાતુઓ છે 2, એને પણ ઘુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે. અને ઘુ સંજ્ઞા પ્રાપ્ત થાય છે તો ત્યાં આ બધી ધાતુઓને અનુલક્ષીને કોઈક નિયમ કહેવામાં આવે છે જે કોમન છે આ બધી ધાતુઓ માટે, એટલા માટે એને સંજ્ઞા આપી છે. ઓકે. હવે આગળ શું છે? આદ્યંતવંત એકસ્મિન. જો જ્યાં અંગ જે છે, અંગ એક જ વર્ણ વાળું હોય તેને આદિ કહેવાનું કે અંત કહેવાનું? આદિ અંત બંને એક જ છે. બંને એક જ છે. કોઈક મા બાપ હોય અને એક જ પુત્ર હોય, એને પહેલો કેવો કે છેલ્લો કેવો? એક જ. એક જ છે ને, પહેલોય કહેવાય અને છેલ્લોય કહેવાય. કહેવાય કે નહીં? એટલે એ વસ્તુ. હા કહેવાય. કેવલમ એક વર્ણ અસ્તિ ચેત સહ યથા આદિવત કાર્યમ કરોતિ તથા એવ અંતવત અપી કાર્યમ કરોતિ. શું કે છે? આ અતિદેશ સૂત્ર છે, જેની પહેલા અને પાછળ કોઈ વર્ણ ન હોય તેવા એક વર્ણમાં આદિ અનંત બંનેની પેઠે કાર્ય થાય છે. જ્યારે કોઈ કાર્ય એકના વિષયમાં જ કહેવામાં આવે ત્યારે આ એકને આદિ કે અંત બંને માનીને કાર્ય થાય છે. આ નિયમ લોક ન્યાય ઉપર આધારિત છે, જેમ કે આ લખેલું જ છે. જેમ કે કોઈ વ્યક્તિને એક જ પુત્ર હોય ત્યારે તે એકને જ્યેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ માનીને વ્યવહાર કરવામાં આવે છે. મધ્યમ કહો કે નાનો કહો કે મોટો કહો, બંને બધા કેવા છે? એક જ છે. તેમ એકના વિષયમાં કહેવામાં આવેલ કાર્યમાં તે એકને જ આદિ કે અંત બંને માનવામાં આવે છે. એકવત ભાવને વ્યપદેશ ભાવ પણ કહેવામાં આવે છે. આ અંગે પરિભાષા છે, એટલે પરિભાષા અહીંયા દર્શાવેલી છે. અને શું કે છે? વ્યપદેશીવત. વ્યપદેશીવત એટલે શું છે? એકવત ભાવ. અને અર્થ શું થાય? વ્યપદેશીવત એટલે એકવત ભાવ એને કહેવાય, એક જ મેમ્બર છે. તો શું કે છે? જેમાં આ પ્રમાણે કહેલું છે કે એકના વિષયમાં કરવામાં આવનાર કાર્ય આદિ અને અંતની જેમ થાય છે. જ્યારે એક જ વર્ણ હોય અને તેના આદિ કે અંત અંગે વિધાન થાય ત્યારે તે એક જ વર્ણને આદિ કે અંત માનીને કાર્ય કરવામાં આવેલી છે. આ પરિભાષા સૂત્ર જે છે એ દર્શાવેલું છે. ઓકે. પરિભાષેન્દુ શેખર આ જે છે એક પુસ્તક છે, પરિભાષા ની પુસ્તક છે. પરિભાષા પાણીની મુનિએ પણ થોડીક આપેલી છે સૂત્રોમાં, સૂત્ર રૂપે, અને બીજી એક પુસ્તક પણ એને માટે છે સ્પેશિયલ. અને તમે અષ્ટાધ્યાયમાં જોશો તો આ વસ્તુ મળશે. ઓકે. ઓકે. આગળ છે બીજું, ઘ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઘુ સંજ્ઞા નથી, હવે ઘ સંજ્ઞા છે. તો તરપ અને તમપ એવા પ્રત્યય છે, તદ્ધિત પ્રત્યય, જેમાં કમ્પેરેટિવ અને સુપરલેટિવ કહેવામાં આવે છે. તો તરપ અને તમપ જે છે એને માટે તેને ઘ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરોબર. હવે આ તદંત વિધિ જે છે એ અહીંયા દર્શાવે છે. તદંત વિધિ એટલે શું છે આપણે જરાક જોઈએ આમાં, અને પછી આપણે જોઈશું.
જો કોઈ સૂત્રમાં કોઈ વિશિષ્ટ પ્રત્યયનો ઉલ્લેખ કરીને વિધાન કરવામાં આવે તો માત્ર તે પ્રત્યય જ નહીં પરંતુ તે પ્રત્યયથી અંતવાળા શબ્દો પણ ગ્રહિત થાય છે. ધારો કે કયું હોય કે તરફ પ્રત્યયથી, તરફ પ્રત્યય જેને લાગેલો છે એને તમે આ લગાવો, આ તમે આ કાર્ય કરો. તો તરફ પ્રત્યય કેટલા શબ્દોને લાગે? એક શબ્દને. એટલે પ્રત્યયને નહીં પણ પ્રત્યયથી અંત થતા શબ્દને આ કાર્ય એ કરવાનું. બરાબર? એટલે પ્રત્યયાંત શબ્દ હોય તો પ્રત્યયાંત શબ્દ અનેક હોય, કારણ કે પ્રત્યય અનેકને લાગે. તો એવા શબ્દને પણ અહીંયા શું કે છે? એને તદંત વિધિ લાગે છે. એટલે તરફથી અંત થતા તેને શું કહે? તદંત વિધિ. ઓકે. પછી આગળ આ બધી એક્સ્ટ્રા માહિતી છે. એમાં અલુક ઉત્તર પદે 631 અધિકારમાં આ નિયમ લાગુ પડતો નથી. એટલે આ જે છે અધિકાર છે 631 જે છે જ્યાં સુધી જાય છે ત્યાં આ તદંત વિધિ જે છે એનો નિયમ લાગુ પડતો નથી. ને તદંત એટલે શું છે? એ વર્ણથી અંત થતા અથવા તો એ પ્રત્યયથી અંત થતા, બંને આપણે લઈ શકીએ. શું કે છે? યત્ર પ્રત્યયસ્ય ગ્રહણમ કૃત્વા સંજ્ઞાયાઃ વિધાન, કે છે જ્યાં કોઈ પ્રત્યયનો ઉલ્લેખ કરીને કોઈ સંજ્ઞા આપવામાં આવે છે ત્યાં તે પ્રત્યયના ગ્રહણથી તદંત ગ્રહણ થતું નથી. એટલે માત્ર પ્રત્યયને નથી આપણે તદંત નથી કહેવાનું, પ્રત્યયને તદંત વિધિ ના કહેવાય, પણ પ્રત્યય લગાવ્યા પછી જે આપણને પ્રાપ્ત થાય એ પ્રત્યયાંત એને તદંત કહેવાય. બરોબર? એ વસ્તુ અહીંયા કહે છે. એટલે પ્રત્યયના ગ્રહણથી તદંત ગ્રહણ થતું નથી. એટલે પ્રત્યય માત્રને તદંત ગ્રહણ કરવાનું કહેતા નથી. અર્થાત સંજ્ઞા માત્ર પ્રત્યયને જ મળે છે, તે પ્રત્યયથી અંતવાળા સમગ્ર શબ્દને ઓકે નથી મળતી. ઘ સંજ્ઞા માત્ર તરફ પ્રત્યયને તમ પ્રત્યય પરંતુ શ્રેષ્ઠ તર જેવા ઘ સંજ્ઞા મળતી. એટલે પ્રત્યયની ઘ સંજ્ઞા થાય છે, પ્રત્યાંત શબ્દની નહીં. ઓકે. આમાં થોડું કંઈક જુદું છે. ઓકે. આના વિશે હું જરાક વધારે જોઈશ અને પછી તમને નેક્સ્ટ ટાઈમ કહીશ. આગળની સંજ્ઞા જોઈએ. બહુ ગણવતુ ડતી સંખ્યા. હવે સંખ્યા સંજ્ઞા આપવામાં આવી છે. શેને આપવામાં આવી છે? તો કે બહુ શબ્દ. ભાષામાં બહુ શબ્દ છે અને આપણે ગુજરાતીમાં પણ બહુ ઘણું બધું આપણે કહીએ અને બહુ શબ્દ કહીએ. બહુ શબ્દ, ગણ શબ્દ અને વતુ પ્રત્યાંત શબ્દ તેમજ ડટી પ્રત્યાંત શબ્દ જે છે એને સંખ્યા એવો સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો બહુ અને ગણ શબ્દોની તેમજ વતુ અને ડટી પ્રત્યાંત શબ્દોની સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે આપણે અહીંયા જોઈએ કે બહુ અને ગણ શબ્દોની સંજ્ઞા ત્યારે જ થાય છે જ્યારે તે સંખ્યાનો નંબર દર્શાવતો હોય અને કોઈક સમૂહ કે પુષ્કળ અર્થ ન નીકળતો હોય. એટલે સંજ્ઞા ક્યારે પ્રાપ્ત થાય છે? બહુ એટલે ઘણા બધા. તો ઘણા બધા કહીએ તો એને એક્ઝેક્ટ નંબર હોય, પણ બહુ જ્યારે કહીએ કે દૂધ કેટલું છે? ઘણું છે બહુ, તો ત્યાં સંખ્યા નથી આવતો. એટલે જ્યારે એનો અર્થ જે છે નંબર દર્શાવે ત્યારે એને સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એવી રીતે ગણ જે છે, ગણ એટલે સમૂહ આપણે કહેતા હોય છે, પણ સમૂહ એટલે શું? કેટલા નંબર છે? કેટલા નંબર જે છે આપણે ક્લાસમાં આવ્યા તો કેટલા નંબર છે? તો આપણે અહીંયા 15 જણ ક્લાસ, તો 15 એ શું છે? સંખ્યા. ઘણા બધા આવ્યા તો ઘણા બધા એટલે શું છે? એમાં નંબર નથી, ગણ થયું. નંબર સ્પેસિફિક દર્શાવતા હોય તો ત્યાં શું છે? એને સંખ્યા એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરાબર? ઓકે. આગળ છે ષટ સંજ્ઞા છે. તો સ્નાંતાહ ષટ સંખ્યાના સંદર્ભમાં છે કે સકારાંત સંખ્યા સંજ્ઞકાહ શબ્દાહ તથા નકારાંત સંખ્યા શબ્દ સંજ્ઞકા ષટ નામના જ્ઞાયન્તે. તો જે પ્રાતિપદિક જે સંખ્યા દર્શાવતું હોય એમાં એ પ્રાતિપદિક જો સકારથી પૂરો થતો હોય અથવા તો નકારથી પૂરો થતો હોય તો એ સંખ્યા જે છે એને ષટ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો અહીંયા જુઓ તમે પંચન,
તો એ ક્યાંથી પૂરું થાય છે? નકાર. નકારથી. એટલે એને કઈ સંજ્ઞા પ્રાપ્ત થાય? પંચ ષઠ સંખ્યા કહેવાય કે નહીં? અને સંખ્યા કહેવાય કે નહીં? કહેવાય ને સંખ્યા નંબર કહેવાય ને. સંખ્યા. નંબર છે એટલે એને સંખ્યા કહેવાય. અને નકાર છે એટલા માટે એને ષઠ સંખ્યા પણ પ્રાપ્ત થાય છે. શશ છે, શશ એટલે 6. એટલે શું છે? શકારથી પૂરું થાય છે એટલે એને ષઠ સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલે શકારથી કે નકારથી જે કઈ શબ્દ, જે કઈ નંબર છે પૂરા થતા હોય એને ષઠ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આગળ છે હા, ડટી જ. હા, શું કહો છો? સ્વામીજી, હાજી, આ જે પંચન કે શશ કે જે છે એ પ્રાતિપદિક છે ને આ શબ્દો તો, એટલે પ્રાતિપદિક ને આ સંજ્ઞા પ્રાપ્ત થઈ. પ્રાતિપદિકને આ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને બહુ અને ગણમાં બી એવું જ કહી શકાય કે એ તો કોઈ બી શબ્દ બહુ હોય? અને જે છે એની અંદર સંખ્યા શબ્દ પ્રાપ્ત થાય છે ને. સંખ્યા હા, એટલે એ તો શું છે? એ નંબર હોવા જોઈએ. એટલે સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પણ જે બહુ અને ગણ છે એ બી પ્રાતિપદિક શબ્દ જ છે ને, કે કોઈ બી શબ્દ હા, એ હોઈ શકે? પ્રાતિપદિક જ છે. બહુ અને પ્રાતિપદિક. ગણ. પણ બહુ અને ગણ જ્યારે એ શબ્દ સંખ્યાનો એટલે નંબરને દર્શાવતા હોય ત્યારે એને એને સંખ્યા સંજ્ઞા. પણ બહુ અને સંખ્યાની બહુ શબ્દ આપણે ઘણી બધી વખત હું બોલી ને ઘણી બધી વખત વાપરતા હોય. ઘણી બધી એટલે ત્યાં નંબર છે? નથી. નંબર. તો જ્યાં નંબર ના દર્શાવતું હોય તેને સંખ્યા એવી સંજ્ઞા પ્રાપ્ત થતું નથી. બસ એટલું છે. બાકી પ્રાતિપદિક જ છે. હાજી, હા, ખ્યાલ આવી ગયો. ઓકે, બરોબર. સ્નાનતા ષટ, તો એ જે છે સકારાંત નકારાંત શબ્દોને ષટ એવી સંજ્ઞા. ડતી ચ, ડટી જ છે એને પણ શું છે? ડતી ચ એટલે ડટી પ્રત્યયાંત સંખ્યા સંજ્ઞક શબ્દ ષટ નામના જ્ઞાયતે. માત્ર નકારાંત અને સકારાંત નહીં, પણ ડટી પ્રત્યયથી પ્રત્યયાંત સંખ્યાવાચક શબ્દની પણ ષટ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ષટ સંજ્ઞક શબ્દો પછી જસ અને શસ પ્રત્યયનો લોપ થાય છે. ઓકે, અહીંયા એની એ શું છે? કાર્ય શું છે? કે જેને ષટ સંજ્ઞા પ્રાપ્ત થઈ હોય એમાં જસ અને શસ પ્રત્યયનો ત્યાં લોપ થાય છે. ઓકે, એનો એક મુખ્ય એ છે એનો. ઓકે, આગળ શું કે છે? ત તવતુ નિષ્ઠા. તો ત અને તવતુ પ્રત્યય છે એને નિષ્ઠા એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? ત અને તવતુ પ્રત્યય જે છે કૃત પ્રત્યય છે, અને એ કૃત પ્રત્યય જે છે એમાં ત અને તવતુ જે છે એને નિષ્ઠા એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે પછી જે કઈ કાર્ય, જે કઈ કહેવામાં આવશે એને નિષ્ઠા શબ્દથી જ બધું જ ત્યાં દર્શાવવામાં આવશે. એટલે ત્યાં ત પ્રત્યય તવતુ પ્રત્યય એવું નથી કહેતા, પણ અંગ કાર્ય ને બધું દર્શાવે એમાં નિષ્ઠા શબ્દનો પ્રયોગ કરેલો હશે. એટલે નિષ્ઠા એટલે શું? ત અને તવતુ પ્રત્યય. ક્લિયર? ઓકે, હા, આરતીબેન શું પૂછ્યું છે? હા, હરિઓમ સ્વામી. મને એક એક્ઝામ્પલ સાથે સમજાવશો ને તો થોડુંક વધારે શેને? ખ્યાલ. આ સૂત્ર નંબર 166 અને 165. કઈ 166 છે? ડતી છે. એક ડતી છે 165 છે અને તવતુ પ્રત્યય. એ બધું આપણે જોઈશું પછી. ઓકે, ઓકે, હા. ડટી એટલે ડટી જે છે એને શું આવે છે? પ્રત્યય છે. ઓકે, જોઈશું આપણે એને પછી. ઓકે. બરાબર. હવે એક તવતુ નિષ્ઠા આપણે જોયું. અસર્વાદિની સર્વનામાની. હવે તમે જુઓ 1.1.27 નંબરનું સૂત્ર કાઢો. સર્વાદિની સર્વનામાની. ઓકે, એમાં સૂત્ર ક્યાં સુધી, સર્વાદિની ક્યાં સુધી જાય છે? 32 સુધી. સર્વનામાની ક્યાં સુધી જાય છે? 36 સુધી. બરોબર. એટલે 36 સુધીના સૂત્રોને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. સર્વનામ સ્થાન અહીંયા કહેલું નથી. અહીંયા કઈ સંજ્ઞા છે? સર્વનામ સંજ્ઞા. સર્વનામ.
એટલે 36 સુધીના સૂત્રોમાં જે કંઈ કહેલું છે એ બધાને સર્વનામ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને સર્વાદિની સર્વનામ આને કહું છે તો સર્વાદિ એક ગણ છે, બરાબર, ગણ પાઠમાં આવેલો ગણ છે. અને એ સર્વ શબ્દ એમાં સર્વાદિ ગણ જે છે એની અંદર આ બધા જ શબ્દો આવે છે. એટલે તમે સર્વાદિ જે છે એને જરાક જોઈ રાખજો, અને લાંબુ છે આ, એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. હરિ ઓમ. હરિઓમ. પ્રણામ. હરિઓમ. હરિઓમ.